ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय संप्रसादाय इंद्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च यन्मायादिकमाश्रितं बहुगुणं ब्रह्मचर्यादियुक्तो हृदा अवरुध्यमूर्धगतया नाड्या प्राप्यापि सौत्रं पदं कामं क्रीडति यत्तुरीयममलं सैकं शताब्दं गुरौ स्थित्वा देवपतिर्बुबोध तदहं ध्याये नृसिंहाभिधम्। તમે એમની જ છે? હા, એમની જ છે. હા, તો ઇન્દ્રને સુષુપ્તિ અવસ્થાનો ઉપદેશ માધ્યમ એટલે વિશ્વાત્માને માધ્યમ તરીકે ક્યાં કીધું, પછી તૈજસ આત્માને માધ્યમ તરીકે, અને પછી દેખાશે ને આ ઓછું થઈ જશે, આ ઓછું થઈ જશે. અને હવે પ્રાજ્ઞાત્મા એટલે કે સ્થૂળ શરીરમાં જે છે, હું સ્થૂળ શરીર છું એ ઓળખ વિશે મને વૈરાગ્ય જન્મ્યો એટલે ઇન્દ્રને, તો પછી સૂક્ષ્મ શરીર રૂપી મારી જે ઓળખ છે એના માટે પણ વૈરાગ્ય જન્મે. અને હવે અહીંયા કારણ શરીર, તો કારણ શરીર માટે વૈરાગ્ય કઈ રીતે જન્મે એ હું એટલે કારણ શરીર એટલે સ્થૂળ અને સૂક્ષ્મ આ બંનેનું જે કારણ છે એના લીધે મને મારી કેવી ઓળખ હોય, કારણ શરીરમાં અહમભાવ હોય તો કેવું હોય ઓળખ, તો એ અહીંયા આ જે મંત્ર છે એમાં સમજાવે છે. સંપ્રતિ એ જો શાંતહૃદય પ્રવવ્રાજ અપ્રાપ્ય દેવાન એતદ ભયમ દદર્શ, એટલે ઇન્દ્રએ પોતાનું જે સૂક્ષ્મ શું કહેવાય સુષુપ્તિ અવસ્થા જે છે એનો જ્યારે હવે ઉપદેશ આપવામાં આવે છે ત્યારે એટલે 96 વર્ષ થઈ ગયા, 32 96 વર્ષ થઈ ગયા. એટલે દેવલોકમાં પાછા જતી વખતે એણે હું સૌષુપ્ત પુરુષ છું, પ્રાજ્ઞાત્મા છું, એ જે મારી ઓળખ છે આત્મતત્વની સમજ છે એના ઉપર વિચાર કર્યો કે આનાથી મને કંઈ વિશેષ અતિશય કંઈક પ્રાપ્ત થાય છે, મારા સર્વ દુઃખોની નિવૃત્તિ થઈ ગઈ છે. એટલે પ્રાજ્ઞાત્મા અથવા તો કારણ શરીરમાં અહમભાવ હોય ત્યારે એ નિર્દુઃખ અવસ્થા છે, નિર્દ્વૈત અવસ્થા છે. આનંદ એટલે નિર્દ્વૈત કે નિર્દુઃખ અવસ્થા છે. કોઈ ભેદ નથી, કોઈ જુદાઈ નથી, કોઈ કકળાટ નથી, દ્વૈત પ્રપંચ નથી, દ્વૈત પ્રપંચની સભાનતા પણ નથી. અને માટે જાણે કે ઘણા બધા દાર્શનિકોને પણ એવું લાગે છે કે સુષુપ્તિ એ મોક્ષનું ઉદાહરણ છે, એટલે કે નિર્દુઃખ, કોઈ દુઃખ નથી, કોઈ ભેદ નથી, જુદાઈ નથી વગેરે, તો એ મોક્ષ જ છે.
એટલે એવું સમજીને ઇન્દ્ર પણ જાણે કે તે હા બરોબર છે, એટલે કોઈ દુઃખ નથી, નહીં વસ્ય દોષેણ દુષ્યતી વગેરે બધું. સ્થૂળ શરીરમાં ગમે તેટલી ખોડ ખાપણ હોય, દુઃખ હોય, તો એ ઊંઘ સુષુપ્તિમાં આપણને નિરાતે ઊંઘ આવે છે. એટલે કોઈ જ પ્રકારનું દુઃખ નથી. માટે એને એવું થયું કે આ સુષુપ્ત પુરુષ જે છે ને એ જ હું છું. એટલે પછી ભય શું જોયો, એમાં દોષ દર્શન શું કર્યું ઇન્દ્રએ, એ અહીંયા કીધું. કોણ કરે છે? નાહ ખલુ અયમ એવ સંપ્રતિ આત્માનમ જાનાતિ. એ પોતાને નથી જાણતો. અયમહમ અસ્મિ ઇતિ, એટલે હું કોણ છું, હું ઊંઘી ગયો છું વગેરે પણ કંઈ નથી જાણતું. નો એવ ઇમાની ભૂતાની, અને બીજા કોઈ ભૂતોને, સંસારને, જગતને કોઈને જાણતો નથી. વિનાશમ એવ અપિતો ભવતી, એટલે વિનાશમ એવની જગ્યાએ ઈવ શબ્દ મૂકવાનો છે બધી જગ્યાએ. છેલ્લી જે લીટી છે વિનાશમ એવની જગ્યાએ અહીંયા ઈવ સમજવાનું. જાણે કે એ નાશને પ્રાપ્ત થઈ ગયો છે. છેલ્લું વિનાશમ એવ છે એના બદલે ઈવ સમજવાનું છે. ભાષ્યકાર કહે છે કે જાણે કે આ તો નાશ પામી ગયો છે, એટલે કે સર્વનો અભાવ છે. અવ્યાકૃત સાથે તાદાત્મ્ય થાય ત્યારે સર્વનો અભાવ, સર્વનો બીજ ભાવ, કારણ ભાવ વગેરે સાથે આપણું તાદાત્મ્ય થાય તો એ નથી બરાબર જ છે. જાણે કે કંઈ જ ના હોય, કંઈ જ ના હોય, આમ અંધારું ઘોર હોય, એને કંઈ મોક્ષ કહેવાય નહીં. એટલે સૌથી પહેલાં તો એ એક દોષ દર્શન છે. કંઈ નથી અને કોઈ નથી એને મોક્ષ ના કહેવાય. કંઈ નથી અને કોઈ નથી. જો અહીંયા નાહ ખલુ અયમ અહમ અસ્મિ ઇતિ, હું કોણ છું એટલે કોઈ નથી, અને નો એવ ઇમાની ભૂતાની, બીજું કોઈ કંઈ નથી. તો એ પ્રમાણે એને કંઈ મોક્ષ કહેવાય નહીં. એટલે કંઈ નથી એને ઇન્દ્રએ આત્મા માન્યો હતો, અને માટે એના જાણનારને, એટલે અભાવને નહીં પણ અભાવના જાણનારને અહીંયા સાક્ષી તરીકે સમજવાનું છે. એટલે એનો ઉપદેશ હવે ચતુર્થ વિકલ્પમાં પ્રજાપતિ આપશે. ઇન્દ્રને એવું થયું, ઇન્દ્રએ દોષ શું જોયો કે 96 વર્ષ તપ શેના માટે કર્યું મેં? શૂન્ય બનવા માટે. કંઈ ન રહે ને એના માટે મેં 96 વર્ષ સુધી બ્રહ્મચર્ય અને બ્રહ્મલોકમાં તપ કર્યું. એટલે બધાનો અભાવ હોય એ કંઈ ઇષ્ટ અવસ્થા નથી. મને મારો પોતાનો તો આવી રીતે સભાનતા હોવી જોઈએ, આનંદની સભાનતા હોવી, નિત્ય નિરતિશય આનંદની સભાનતા હોવી ને એ આપણો પુરુષાર્થ છે. એ ટ્રાન્ક્વિલાઇઝર લઈને કે મોટી કોઈક વ્યસનોથી પણ આવું નિર્ભેદ કે નિર્દુઃખ અવસ્થા તો પ્રાપ્ત થાય જ છે. એટલે એ પુરુષાર્થ નથી. અહીંયા એવું લખ્યું છે કે વેદાંત દર્શનની અપૂર્વતા એટલે યુનિક પ્રદાન શું છે? ઔપનિષદ દર્શન જે છે, મોક્ષ પરમ આનંદ સભાન સદાનંદ, એટલે મોક્ષ સ્વરૂપ જે છે આપણું એની સભાનતા હોવી, એ પુરુષાર્થ છે. ઔપનિષદ દર્શન જે છે એ સમજાવે છે. એટલે એ મુખ્ય પ્રદાન છે. ગમે તેવા અનુભવને અહીંયા મોક્ષ નથી કીધો. એટલે સુષુપ્તિ અવસ્થા એ પણ એક મનોવૃત્તિ છે, અહંકારની અવસ્થા જ છે, અને માટે એ આત્મા કે સ્વરૂપ કે મૂળ સ્વભાવ ન હોઈ શકે. એ સુષુપ્તિ અવસ્થામાં આત્માનું જે સોપાધિક રૂપ છે એમાં આપણને વૈરાગ્ય જન્મવો જોઈએ. કઈ રીતે વૈરાગ્ય જન્મે? તો એક તો એ સભાન નથી, પહેલી વાત. બીજું, બધાનો બીજ ભાવ છે, કારણ ભાવ છે. દુઃખની બધી સંભાવનાઓને પેટમાં લઈને પ્રાજ્ઞ સૂતો છે. દુઃખની બધી સંભાવનાઓને લઈને પ્રાજ્ઞાત્મા છે. એટલે ગમે ત્યારે એ બધા દુઃખો છે ને, સમષ્ટિના બધા દુઃખો અભિવ્યક્ત થવાની શક્યતા છે. એટલે ગમે ત્યારે ઓલો બોમ્બ ફૂટે ત્યારે કેવો પ્રચંડ વિસ્ફોટ થાય, બસ એવી રીતે. એટલે પ્રાજ્ઞાત્મા પણ આપણું મૂળ સ્વરૂપ નથી, એ પણ સોપાધિક છે, વિકારી છે, આવનારો જનારો છે, આગંતુક છે વગેરે. એટલે એ રીતે. અને ક્ષણિક દુઃખ નિવૃત્તિ, પ્રાજ્ઞામાં સુષુપ્તિમાં એને ક્ષણિક દુઃખ નિવૃત્તિ ચોક્કસ અનુભવાય છે. ક્ષણિક દુઃખ નિવૃત્તિ એ આપણો પુરુષાર્થ નથી, લક્ષ્ય નથી. પરમ આનંદની સ્વાભાવિક સ્વરૂપભૂત પ્રાપ્તિ, અનુભૂતિ, આવિર્ભાવ એ આપણો પુરુષાર્થ છે.
એટલે મોક્ષની પરમાનંદ રૂપતા જે છે એ આવી રીતે કંઈ મૂર્છા કે કોમા વગેરે જેવી અવસ્થાઓને કહી શકાય નહીં. એટલે મૂર્છા કોમા વગેરે તો ભાન વગરની અવસ્થાઓ છે, એટલે એ યોગ્ય નથી. હા, એમાંથી ઉત્પત્તિ એમ કીધું દુઃખ બધી સંભાવનાઓને લઈને સૂતો જ, એટલે ગમે ત્યારે બધા દુઃખો એ આવે જ. એટલે આવી રીતે હા, સસ્પેન્શન જ થયું, સ્પ્રિંગ દબાય એ રીતે થાય છે, એવું છે. પણ દુઃખ ધ્વંસ, દુઃખની નિવૃત્તિ એ મોક્ષ નથી, આવું ઇન્દ્ર સમજી શક્યો. એના માટે ઘણો જ વિરક્ત પરિપક્વ સાધક જ આવું સમજી શકે. કોઈ પણ સાધનાના અમુક તબક્કાઓમાં બધા દુઃખોથી, શરીરના બધા દુઃખોથી, મનના બધા દુઃખોથી આપણે ઉપર ઉઠી જઈએ તો એને મોક્ષ કહેવાય કે નહીં? એટલે નિર્દુઃખ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ એ મોક્ષ નથી, આવું પરિપક્વ કે વિરક્ત સાધક જ સમજી શકે છે. અવ્યાકૃતના ઉપાસકો જે છે નિર્દુઃખ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. અસંભૂતિની બધી વાત આવશે એટલે પ્રકૃતિ લયને પહોંચી જાય, પ્રકૃતિ લય સુધી પહોંચી જાય છે, અને એને જ એમાં અહંભાવ એ લોકો સ્થાપે છે, પરંતુ એ મોક્ષ નથી. એટલે શુદ્ધ ચિત્ત સાધકની વ્યાકુળતા એ ત્યાં સુધી સમાપ્ત ના થવી જોઈએ જ્યાં સુધી અનંત આનંદ સ્વરૂપની પૂર્ણ સભાનતા આપણને ન હોય. એટલે એ હવે થોડુંક ભાષ્યમાં શું કહેવા માગે છે જોઈ લઈએ આપણે. નથી હોતી. અજ્ઞાનથી આવૃત્ત સુપાધિક આત્મા જ છે પ્રાજ્ઞાત્મા. એ ભલે નિર્દુઃખ અવસ્થા છે એટલે આપણને એવું લાગે કે આ ઈષ્ટ છે આપણને, પરંતુ એમાં પણ આપણે દોષ દર્શન કરવું જોઈએ. તદ્યત્ર એતદ સુપ્ત ઇત્યાદિ વ્યાખ્યાતમ. બરાબર. અક્ષિણી દ્રષ્ટા થોડુંક આપણે જોયું હતું મારા ખ્યાલથી. મહ્યમાન ચરતી સુષુપ્ત સંપ્રસન્ન સ્વપ્નમ ન વિજા. ગાઢ નિદ્રા જે છે ને એનું અહીંયા પ્રજાપતિએ માધ્યમ કે તીર રૂપે નિર્દેશ કર્યો. ગાઢ નિદ્રામાં જે એવું જાણે છે કે કશું જ નથી, કોઈ નથી, એ આત્મા છે, એ અમૃત છે, અભય છે. પરંતુ હા આપે છે. હા, નાટકદીપ. બધાના અભાવને ઉજાળનાર, બધાના અભાવ એટલે સુષુપ્તિને દુઃખનો અભાવ કીધેલો છે. જ્યારે મોક્ષ શું છે? દુઃખ કે દુઃખના અભાવને ઉજાળનાર છે. એટલે દુઃખનો અભાવ એને મોક્ષ નથી કીધો. દુઃખના અભાવને જે ઉજાળે છે ને એ આત્મા છે, મોક્ષ સ્વરૂપ છે આપણું. એટલે જેમ નાટક સ્ટેજ આખું ખાલી થઈ જાય પછી પણ જે નાટક દીપ છે એ બધાના અભાવને ઉજાળે છે. એટલે બધાના અભાવને ઉજાળનાર જે છે ને એ આત્મતત્વ છે એમ. એટલે બધાના અભાવ વાળો એ પ્રાજ્ઞાત્મા કે સોપાધિક જ છે, એની મર્યાદા છે જ. એટલે ભગવાન તત્રાપી દોષમ દદર્શ. એટલે શું છે? દોષ શું જોયો? ખલુ અયમ સંપ્રતિ સમ્યક ઇદાનીમ ચ આત્માનમ ન જાનાતી. પોતાને નથી જાણતો, અને અયમ અહમ અસ્મિતિ, હું આ છું એ પ્રમાણે નથી જાણતો, ઊંઘું છું એવું પણ નથી જાણતો. નો એવ ઇમાની ભૂતાની જાગૃતિ સ્વપ્ને વા યથા. તો જેવી રીતે જાગ્રત કે સ્વપ્નમાં પોતાને જાણે છે એવી રીતે આમાં એ જાણતો નથી. અતઃ વિનાશમ એવ વિનાશમ ઇવ. જો ભાષ્યકારે ઇવ કરી નાખ્યું છે. જાણે કે નથી એવું જ માનો ને. જે પોતાને ના જાણતો હોય એને નથી જેવું માનો ને. પૂર્વવત દ્રષ્ટવ્યમ એટલે ઇવ મૂકવાનું છે. અપીત એટલે અપિગત વિનષ્ટ ઇવ. જાણે કે નાશ પામી ગયો છે પ્રાજ્ઞ, એને કંઈ ભાન નથી. એને આપણે આવી રીતે હલાવીએ કે બૂમો પાડીએ તોય કશું જ એને ભાન નથી. જ્ઞાને હિ સતી જ્ઞાતુ સદ્ભાવ અવગમ્યતે. આપણને ખબર કઈ રીતે પડે કે જ્ઞાતા છે કે નહીં સુષુપ્તિમાં? કે કંઈક જ્ઞાન થતું હોય ને તો ખબર પડે. એટલે અત્યારે સૂર્યપ્રકાશ છે કે નહીં કઈ રીતે ખબર પડે? તો આ બધી વસ્તુઓનું આપણને જ્ઞાન થાય છે, એનો મતલબ કે સૂર્યપ્રકાશ છે. ન અસતી જ્ઞાને. જ્ઞાન ન થાય ને તો જ્ઞાતા નથી એવું માનવામાં આવે છે.
ન ચ સુષુપ્તસ્ય જ્ઞાનમ દૃશ્યતે, સૌષુપ્ત પુરુષ જે છે એને કોઈ જ્ઞાન થતું નથી, માટે જાણે કે વિનાશ જ પામી ગયો છે એવું માનો ને. એટલે વિનાશમ એવ આત્મનઃ મન્યતે અમૃત અભય વચનસ્ય પ્રામાણ્યમ ઈચ્છન. અમૃત અભય એટલે વિનાશમ એવ ઇવ અપિતો ભવતી એવું કીધું છે, એમાં એ વળી અમૃત અભય બ્રહ્મ ક્યાંથી હોઈ શકે. અને એ દોષ દર્શન કર્યું એટલે સ સમિત પાણી પુનઃ એ આય. મઘવાન જે ઇન્દ્ર જે છે, મઘવાન એટલે જે વિશુદ્ધ હૃદય સંપન્ન છે એને મઘવાન કીધેલો છે. એટલે મઘવન એનું સંબોધન છે. એટલે સમિત પાણી હાથમાં સમિધા ધારણ કરીને પાછો આવ્યો એટલે બધા દોષો જે છે બધું કીધું. અને પછી એવમ એવ એષઃ મઘવન ઇતિ હોવાચ. પ્રજાપતિએ મઘવાનનું જે દોષ દર્શન છે એને અનુમોદન આપ્યું. વાત સાચી છે મઘવાન, હે ઇન્દ્ર તારી વાત સાચી છે કે સૌષુપ્ત પુરુષને મોક્ષ કે આત્મતત્વ ન કહેવાય. મોક્ષ સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ નથી, એ પણ સોપાધિક જ છે. હા બરોબર સમજ્યો છે તું, એવું જ્યારે કહીએ આપણે ત્યારે આમ જાણે કે નાનું બાળક હોય, કંઈક આપણને પૂછે, કંઈક સમજે કે આ મેં આજે જાણી લીધું છે, તો આપણે જાણે કે એનો ઉત્સાહ વધારવા માટે બરોબર, હા બરોબર બેટા સમજેલો છે તું એવું કહીએ ત્યારે જાણે કે શું થોડુંક પાર્શિયલી થોડુંક સમજી લીધું છે, હજી ઘણું બધું સમજવાનું બાકી છે. એટલે એને થોડો ઉત્સાહ આપવા માટે અહીંયા એવું કહે એવમ એવ એષા મઘવન ઇતિ હોવાચ. પ્રજાપતિ કે મઘવાન બરોબર તે જાણી લીધું છે, એટલે કે સૌષુપ્ત પુરુષ જે છે આત્મા નથી, એ તારી સમજ સાચી છે પણ હજી વધારે તારે જાણવાનું બાકી છે. એતમ તું એવ તે ભૂય અનુવ્યાખ્યાસ્યામી. આ વાક્ય છે ને આમ ઘણી વખત આમ ચર્ચામાં આપણે વ્યવહારમાં પણ બોલી શકીએ. કોઈક આપણે કહેલી વાત ના સમજે ને, આ જ વાત હું તને ફરીથી સમજાવીશ. હવે આવું ગુજરાતીમાં નહીં બોલવાનું, સંસ્કૃતમાં બોલવાનું. એતમ એવ તું તે ભૂય અનુવ્યાખ્યાસ્યામી. આવું અમે હવે તો પ્રજાપતિ વિદ્યા ચાલતી હતી, સ્વામીજી ભણાવતા હતા ને ત્યારે અમે આવું બધું હું મહેન્દ્રભાઈ એકબીજા સાથે આવી રીતે વાત કરતા હતા. એમ આમ કંઈક થાય ને ઓલું ભયમ દદર્શવાળું વાક્ય બોલવાનું, આપણને ના ગમે ને નાહમત્ર ભોગ્યમ પશ્યામી, આમ એવી રીતે આપણને ના ગમે એમાં એવું બોલવાનું. અને વૈરાગ્ય માટે એતદ ભયમ દદર્શ અને આવું તેવું બધું. એટલે એતમ તું એવ તે ભૂય અનુવ્યાખ્યાસ્યામી. જે આત્મતત્વ ને સૌથી પહેલાં સૃષ્ટિના વિકલ્પમાં કીધેલું કે અપહત પાપમાં વગેરે, એનો જ મેં જાગ્રત દ્રષ્ટા તરીકે ઉપદેશ આપ્યો, સ્વપ્ન દ્રષ્ટા તરીકે ઉપદેશ આપ્યો, પ્રાજ્ઞાત્મા તરીકે ઉપદેશ આપ્યો. એના એ જ આત્મતત્વનું હું ફરીથી તને વ્યાખ્યાન કરીશ. નો એવ અન્યત્ર એતસ્માદ. અને એનાથી બીજો કોઈ આત્મા નથી. હું તને કંઈક નવું કહેવાનો છું, 96 વર્ષ થઈ ગયા હવે તો કંઈક કહો હરખું. ના, જે પહેલાં કીધેલું છે ને એનું એ જ આત્મતત્વ તને કહીશ. વસ પ્રાણી 5 વર્ષાણી. પણ હવે 32 નથી કહેતો, હવે 5 વર્ષ છે. 5 એટલે લગભગ ક્ષપિત દોષ જે છે, જે પ્રતિબંધો જે છે ને એ લગભગ દૂર થઈ ગયા છે. એના એ જ આત્મતત્વનો એટલે તાત્પર્યાર્થ કે વિવક્ષિત અર્થગ્રહણ થાય એના માટે એક થોડાક જે પ્રતિબંધ નડે છે એ 5 વર્ષમાં પૂરા થઈ જશે. એટલે સહ પ્રાણી 5 વર્ષાણી ઉવાસ. ઇન્દ્ર જે છે આવી રીતે 5 વર્ષ રહ્યો. તાની એક હવે આ શ્રુતિ પોતે, છાંદોગ્ય શ્રુતિ પોતે આવી રીતે બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરે છે કે તાની 100 સંપેદુહુ. તો હવે ઇન્દ્ર જે છે, જે સ્વર્ગનો રાજા છે, 101 વર્ષ આવી રીતે થઈ ગયા. પ્રજાપતૌ બ્રહ્મચર્યમ ઉવાસ. એટલે પ્રજાપતિ પાસે બ્રહ્મચર્યપૂર્વક નિવાસ કરવામાં 101 વર્ષ થઈ ગયા ઇન્દ્રને. એટલે સંપેદુહુ એતત તત યત આહુહુ. એટલે મહાત્માઓ બધા જે છે શિષ્ટ પુરુષો એ કહે છે 100 હવૈ વર્ષાણી મઘવાન પ્રજાપતૌ બ્રહ્મચર્યમ ઉવાસ. બધા શિષ્ટ પુરુષો જે છે એકબીજાને વાતો કરે છે કે હલા જે આ મઘવાન 101 વર્ષ રહ્યો, હેડો આપણે જઈએ અને બ્રહ્મ વિદ્યાનું આવી રીતે અર્જન કરીએ ગુરુ પાસે જઈને. આવી રીતે આહુહુ બધા આવી રીતે જિજ્ઞાસુઓ, બ્રહ્મ જિજ્ઞાસુઓ એકબીજાને આવી રીતે વાત કરે છે. એટલે બહુ પ્રસિદ્ધ થઈ ગયું કે મઘવાને 101 વર્ષ બ્રહ્મચર્યપૂર્વક વાસ કર્યો. આનું ભાષ્ય એકવાર
એવમેવ ઉક્ત્વા યહ મયા ઉક્તઃ સ્ત્રીભિઃ પર્યાયૈઃ સ્ત્રીભિઃ નહીં ત્રિભિઃ પર્યાયૈઃ એટલે મયોક્તઃ એટલે મારા વડે જે કહેવામાં આવ્યો ત્રણેય પર્યાય વડે. ત્રણ પર્યાય કયા કયા છે? જો પ્રજાપતિએ જે માધ્યમ સહિત ઉપદેશ આપ્યો ને એને પર્યાય કહેવામાં આવે છે, સુષુપ્તિ અવસ્થા. એ ત્રણેય વખતનો જે સોપાધિક આત્મા છે, વિશ્વાત્મા, તૈજસાત્મા અને પ્રાજ્ઞાત્મા, એટલે સોપાધિક આત્માને તીર બનાવ્યું. અને તીર એટલે હંમેશા ભાઈ પાણી લાવો એવું કહીએ ત્યારે ગ્લાસમાં જ પાણી લાવીએ, એટલે માધ્યમ વગર તો ઉપદેશ આપી ન શકાય એકલા આત્મતત્વનો. એ માધ્યમ સહિત ઉપદેશ આપ્યો, પણ સમજવાનું હતું કે ભાઈ પાણીનું ગ્રહણ કરવાનું હતું બુદ્ધિમાં વિવેકપૂર્વક, આત્માના આત્મા વિવેકપૂર્વક. એટલે વિશ્વાત્મા, તૈજસાત્મા અને પ્રાજ્ઞાત્મામાં આત્મા જે છે નિરૂપાધિક ચૈતન્ય એનું ગ્રહણ કરવાનું હતું. એ કઈ રીતે કીધું? તો સ્વરૂપ લક્ષણ કીધું હતું, એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ. એનાથી આપણે નિર્વિશેષ ચૈતન્યનું ગ્રહણ કરવાનું હતું. પરંતુ ઇન્દ્ર જે છે આવી રીતે દરેક વખતે સોપાધિક જ સમજેલો હતો. એટલે ત્રિભિઃ પર્યાયૈઃ ઉક્તઃ તમ એવ એતમ નો એવ અન્યત્ર એતસ્માદ આત્મનઃ અન્યમ કંચન. એટલે એના કરતાં એ આત્મતત્વથી બીજું કંઈ જ તને કહેવાનું નથી. જે પહેલાં પર્યાયમાં તને કીધું એનાથી બીજું કંઈ નહીં. કિમ તર્હિ એતમેવ અનુવ્યાખ્યાસ્યામિ સ્વલ્પસ્તુ દોષ તવ અવશિષ્ટ. તારો હવે થોડોક જ દોષ કે પ્રતિબંધ અવશિષ્ટ છે. વસ અપરાણી 5 વર્ષાણી, 5 વર્ષ રહે. સ તથા ચકાર, 5 વર્ષ રહ્યો ઇન્દ્ર. તસ્મૈ મૃદિત કષાયાદિ દોષાય. મૃદિત કષાયાદિ, કષાય પછી 4 દોષ કીધા છે. પ્રજ્ઞામાંદ્ય એટલે બુદ્ધિની થોડીક સ્થૂળ પદાર્થો સાથે જ વ્યવહાર કરીએ ત્યાં સુધી બુદ્ધિમાં સ્થૂળતા હોય, એટલે સૂક્ષ્મ તત્વને સમજવાની યોગ્યતા ના હોય. એટલે પ્રજ્ઞામાંદ્યમ કષાયને આપણે સ્તબ્ધચિત્ત એવું કહેવાય છે. પછી 4 પ્રકારના પ્રતિબંધો છે. કષાય રાગદ્વેષ કષાય, પછી પ્રજ્ઞામાંદ્યમ વિષયાસક્તિ, અને એ પંચદશીમાં ને બધામાં આવે છે. 4 પ્રકારના દોષો છે. તો મૃદિત કષાયાદિ દોષાય એટલે કષાય વગેરે દોષ જેના મૃદિત થઈ ગયા છે, ધોઈ ગયા છે, એ સ્થાનત્રય દોષ સંબંધ રહિતમ આત્મનઃ. સ્થાનત્રય કયા સ્થાન? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એ સ્થાનત્રયના દોષોના દોષ સાથેના સંબંધથી રહિત જે આત્મતત્વ છે એનું સ્વરૂપ. એટલે સ્થાનત્રયના દોષો, જાગ્રત સ્થાનના કયા કયા દોષો છે? જાગ્રત અવસ્થામાં કયા કયા દોષો કહેવાય? જાગ્રત અવસ્થામાં સરસ છે ને. જાગ્રત અવસ્થા કે દોષવાળી છે? હે તો જાગ્રતમાંથી આપણને ઊંઘવાનું મન ના થાય, જાગ્રત છોડીએ જ નહીં આપણે. સ્થાનત્રય દોષ સંબંધ. તો સ્થાનત્રય જાગ્રત દોષ સંબંધ, જાગ્રતના દોષોનો સંબંધ થાય. એટલે કયા કયા દોષો છે જાગ્રતમાં? अहम इदम બસ આટલો જ દોષ છે જાગ્રત અવસ્થા. થોડો ઘણો બીજો વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પ્રમાણે રાગ, દ્વેષ, મોહ, માયા અને એવા ષડરિપુઓ આવે છે એમ જાગ્રતમાં. ષડરિપુ વગેરે બધું છે. પછી હા, વિક્ટિમાઇઝડ થઈ જાય. જગત વિક્ટિમાઇઝર હોય છે, આપણે વિક્ટિમાઇઝ થઈ જઈએ છીએ.
આપણને પ્રભાવિત કરે છે જાગ્રત જગત. ષડ ઉર્મિઓ છે ને બધી, ભૂખ તરસ દુઃખ જ કહેવાય ને. અડધો સમય તો રસોઈમાં બનાવવામાં જ જતો રહે છે આપણો, ખાવામાં ને પચાવવામાં ને એમાં. એટલે ભૂખ તરસ શોક મોહ જરા મૃત્યુ વૃદ્ધાવસ્થા ના તે બધી વસ્તુઓ છે, અનિષ્ટ સંજોગો, બધા પ્રતિકૂળતાઓ, આ બધું જાગ્રત અવસ્થામાં છે. એવું ને એવું સ્વપ્નમાં પણ છે. સ્વપ્ન કંઈ સ્વતંત્ર નથી હોતું. આપણા જે વાસનાઓ અધૂરી રહી ગઈ હોય એ આવી રીતે પ્રોજેક્ટ થાય છે. આપણે ઈચ્છીએ એ સ્વપ્ન નથી બનાવી શકતા. આપણે ઈચ્છીએ એ પ્રમાણે જાગ્રતમાં પણ જીવી નથી શકતા. જાગ્રત દોષ, જાગ્રત અવસ્થાના જે દોષો છે, જાગ્રત અવસ્થા સૌથી મોટો દોષ ભોગતા ભોગ્યનું દ્વૈત, સૌથી મોટામાં મોટો દોષ જાગ્રત અવસ્થાનો. આનંદને આવી રીતે મારે ભોગતા બનીને શોધવો પડે છે, અને એ ભોગતા બનું ને એટલે ભોગ્ય મારાથી જુદું જ રહે હંમેશા. ગમે તેટલા ભોગ્ય હું પ્રાપ્ત કરું છતાં પણ હું અલ્પ ભોગતા જ રહું. પરિચ્છિન્નતા, અલ્પતા, અધૂરપ, આથી છૂટી શકાય નહીં જાગ્રત અવસ્થામાં. ગમે તે કર્મો કરું કે ગમે તેવી ઉપાસના કરું, અધૂરપથી દેહાભિમાનથી છૂટી શકવા, કારણ કે અજ્ઞાન જે છે ને ચાલુ જ રહે છે. જાગ્રત અવસ્થા પોતે જ અજ્ઞાનની ઉપજ છે, અને એટલે જ આપણને આવી રીતે થાય. પછી સ્વપ્ન અવસ્થા, સ્વપ્ન અવસ્થામાં પણ મનનું એ પ્રોજેક્શન હોય છે. જાગ્રતના જે દોષો છે બધા એમાં પણ છે, માંડુક્યની કારિકાઓમાં પણ આવશે બધું. સુષુપ્તિ અવસ્થાના દોષો, નિર્દુઃખ અવસ્થા છે, નિર્દ્વૈત અવસ્થા છે, કંઈ ભાન નથી, પરંતુ એ પણ જાગ્રત અવસ્થામાં આનંદ ક્યારે આવે? પુણ્યો ઉત્પન્ન થયા હોય ને તો. એટલે પુણ્યના નિમિત્તે આપણને પ્રિય કે સુખ, પ્રિય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મળે. એટલે પુણ્યો ના હોય ને તો આવી રીતે જાગ્રતમાં સુખ ના મળે. સુષુપ્તિ પુણ્યો હોય ને તો ઊંઘ આવે, મફતમાં ઊંઘે ના આવે કોઈને. એટલે એ પ્રમાણે બધી જ વસ્તુઓ આપણને પરતંત્ર છે, એટલે પરતંત્ર બનાવનારી છે. એટલે બધા જાગ્રત અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, બધા પ્રકરણ ગ્રંથોમાં એનું જે દોષ દર્શન છે એ ઘણું આપેલું છે એમાં. એટલે સ્થાનત્રય દોષ સંબંધ રહિતમ આત્મન સ્વરૂપમ અપહત પાપમત્વાદિ લક્ષણમ. એટલે સ્થાનત્રય દોષ હતા એ અપહત પાપમાં વાળું જે લક્ષણ જે છે સ્વરૂપ લક્ષણનું, મઘવતે તસ્મૈ હોવાચ, ભગવાનને પ્રજાપતિએ કીધું. તાની 100 વર્ષાણી સંપેદુહુ. જો આ છે ને ઉપનિષદ પોતે બોલે છે. તાની 100 વર્ષાણી, 101 વર્ષ થઈ ગયા. સંપન્નાની બભૂવુહુ, તો સંપન્ન થઈ ગયા. યદાહુહુ લોકે, તો લોકમાં શિષ્ટાહ, શિષ્ટ પુરુષો એકબીજા સાથે વાતો કરે છે, બ્રહ્મ જિજ્ઞાસુઓ. 100 હવૈ વર્ષાણી ભગવાન પ્રજાપતૌ બ્રહ્મચર્ય ઉવાસ. 101 વર્ષ પ્રજાપતિ પાસે આવી રીતે શરણમાં ઇન્દ્રએ વિતાવ્યા. તદેતદ 32 ઇત્યાદિના દર્શિતમ ઇતિ આખ્યાયિકાતઃ અપસૃત્ય શ્રુત્યા ઉચ્યતે. તો તદેતદ 32 વર્ષાણી, દર વખતે 32 કીધું હતું, પરંતુ એનાથી હવે આ પ્રજાપતિનું વચન નથી, અને એટલા માટે શ્રુત્યા ઉચ્યતે. એ પ્રજાપતિની જે આખ્યાયિકા છે એ આખ્યાયિકાથી થોડુંક બહાર જઈને, જાણે કે ઓલું નેપથ્યમાં બોલે ને પડદા પાછળ શ્રુતિ બોલે છે કે 101 વર્ષ આવી રીતે. હજી પ્રજાપતિ અને ઇન્દ્ર તો સ્ટેજ ઉપર જ છે, પણ પાછળથી નેપથ્યથી રહેવાયું નહીં શ્રુતિથી. એટલે શ્રુતિ પોતે આવી રીતે બોલે છે, અપસૃત્ય, જરાક સરકીને. એટલે સંવાદ ચાલુ છે ઇન્દ્ર અને પ્રજાપતિનો, અને જરાક અપસૃત્ય, શ્રુતિ પોતે આમ આવી રીતે નેપથ્યમાંથી બોલે છે. એવમ કિલ તત ઇન્દ્રત્વાદિ કિલ તત ઇન્દ્રત્વાત અપી ગુરુતરમ ઇન્દ્રેણાપી મહતા યત્નેન 1 વર્ષ શતકૃત આયાસેન પ્રાપ્તમ. તો આ પ્રમાણે ઇન્દ્રત્વ, ઇન્દ્ર એટલે સમર્થ, સમર્થને ઇન્દ્ર કહેવાય છે. અને શું છે, સાત્વિક શુદ્ધ સત્વ ને બધા જે ગુણો છે ને એ બધા ઇન્દ્રમાં સ્વાભાવિક રીતે હોય જ છે. દૈવી સંપત્તિથી યુક્ત છે, માટે પણ ઇન્દ્ર છે. ગુરુતરમ ઇન્દ્રેણાપી,
એટલે કે આટલો મહાન છે ઇન્દ્ર, છતાં પણ એણે જો આવી રીતે 101 વર્ષ સુધી પ્રયાસ બ્રહ્મચર્ય વગેરે પૂર્વક નિવાસ કર્યો હોય, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, આયાસેન પ્રાપ્તમ આત્મજ્ઞાનમ અતઃ ન અતઃ પરમ પુરુષાર્થાંતરમ, એનાથી ઉત્કૃષ્ટ કોઈ બીજો પુરુષાર્થ હોય, ચલો આ સાધના કરીને ફલાણું પ્રાપ્ત કરીએ, બ્રહ્મલોક જઈ આવીએ ને ત્યાં જઈ આવીએ, એ બધું કશું જ નથી. જેને મહતા યત્નેન આટલો બધો પ્રયાસ જો આવી રીતે ઇન્દ્રએ કરેલો હોય તો એ આત્મજ્ઞાનની સ્તુતિ જ છે. એટલે આ પ્રમાણે નેપથ્યમાંથી શ્રુતિ બોલે છે અને આત્મજ્ઞાન આત્મવિદ્યાની સ્તુતિ કરે છે. હવે આ છે સાક્ષીનો ઉપદેશ. અને ચતુર્થ વિકલ્પ, એટલે શું થયું, ચતુર્થ ઓલું કહેવાય, કેમ નથી આવતું, તુરીય પરમાત્મા. તો અહીંયા જેમ માંડુક્યમાં એક પ્રકારની ઓલી શું કહેવાય એને પ્રક્રિયા હતી, તો એવી રીતે અહીંયા તુરીય માટે અશરીરી એવું, આત્મા અશરીરી છે. માંડુક્યમાં તુરીય પરમાત્મા એવું આત્મતત્વનું નિરૂપણ હતું. અહીંયા અશરીરી એટલે જેણે આ શરીરથી શરીર ભાવથી ઉપર ઉઠી ગયો છે, દેહાત્મ ભાવથી ઉપર ઉઠી ગયો છે. અથવા તો અશરીરી કોને કહેવાય? જેણે સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણેય શરીરથી પોતાને વિવિક્ત જાણી લીધું છે. એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એનાથી જે વિવિક્ત છે એ અશરીર, એ સાક્ષી પોતે જ છે. એટલે સાક્ષી સ્વરૂપે પોતાને જે જાણે છે એ મહાત્મા પણ. તો અહીંયા સશરીર અને અશરીર. તો સશરીર હોવું એટલે શરીર સાથે તાદાત્મ્ય ભાવ હોવો, શરીરની મર્યાદાઓ અને વિશેષતાઓને ભેળસેળ કરી લેવી પોતાની જોડે, પોતાની માનવી. એટલે દેહાધ્યાસ વગેરે જે છે એને સશરીર કીધું છે. અને અશરીરી એટલે વિવેક, ત્રણેય શરીરોથી પોતાનો જેણે વિવેક કરેલો છે એને અહીંયા અશરીરી કહેવાય છે. તો આપણે આ બોલીએ. બહુ પ્રસિદ્ધ કંડિકા છે છાંદોગ્યની. ઘણી બધી જગ્યાએ ભાષ્યનું આ કોટેશન આવતું હોય છે. મઘવન મર્ત્યમ વા ઇદમ શરીરમ આત્મ મૃત્યુના તદસ્ય અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ આત્તો વૈ સશરીરઃ પ્રિયાપ્રિયાભ્યામ ન હ વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયોઃ અપહતિઃ અસ્તિ અશરીરમ વાવસંતમ ન પ્રિયાપ્રિયે સ્પૃશતઃ. તો મઘવન, હે મઘવન, મર્ત્યમ વા ઇદમ શરીરમ, આ શરીર મર્ત્ય છે. આત્મ મૃત્યુના, કોઈક એક દિવસે મરવાનું છે ને, ચિંતા શું કરવા કરીએ, કોઈક એક દિવસે મરવાનું છે. કે નાના મૃત્યુના કબજા શું છે, કોન્સ્ટન્ટલી ઇન ધ જોઝ ઓફ મૃત્યુ, એના શકંજામાં છે, એના મુખમાં જ છે. તો આવી રીતે આત્મ મૃત્યુના, એના મૃત્યુ વડે ગ્રસ્ત છે, એટલે પકડાયેલું છે. તદસ્ય અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ, આ મર્ત્ય એવું શરીર અમૃત અશરીરી આત્માનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાનનો અર્થ અહીંયા રહેઠાણ છે, ઉપલબ્ધિ સ્થાન છે. આપણે જે અધ્યારોપ અધિષ્ઠાન વગેરે જે આપણે અર્થ સમજીએ છીએ એ અર્થ નથી. અધિષ્ઠાન એટલે રહેવાનું સ્થાન. અધિતિષ્ઠતિ, અત્યારે જે આ લેપટોપ જે છે ને એ એનું અધિષ્ઠાન ટેબલ કહેવાય. એટલે લેપટોપ વગેરે જ્યાં અધિષ્ઠિત છે એને અધિષ્ઠાન કહેવાય. તો અધિષ્ઠાનમ, તો એવી રીતે અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ મર્ત્યમ શરીરમ અધિષ્ઠાનમ, જે અમર છે ને એને રહેવાનું ઠેકાણું મર્ત્ય શરીર છે. તો આ પ્રમાણે અધિષ્ઠાનમ. આત્તો વૈ સશરીર પ્રિયાપ્રિયાભ્યામ, તો પ્રિય અને અપ્રિય, ભ્યામ એટલે તૃતીયા બહુ દ્વિવચન છે. જ્યાં સુધી સશરીર હોઈએ, આ સશરીર હોવું એટલે સંસાર કોઈ દિવસ છોડે નહીં. સંસાર જે છે એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે ઉપાધિ છે, એના માટે કન્ટિન્યુઅસલી પ્રિય અને અપ્રિય સર્જતો જ હોય છે, નવું સર્જન કરતો જ હોય છે.
એટલે આત્તો વૈ સશરીર, જે સશરીરી છે, આ શરીરને પોતાને એટલે હું રૂપે જે માને છે તાદાત્મ્ય અભિમાનપૂર્વક, એને પ્રિય હંમેશા આત્ત એટલે પ્રિય અને અપ્રિય, અનુકૂળ અને પ્રતિકૂળ વ્યક્તિ વસ્તુઓ પરિસ્થિતિઓથી એ આત્ત હોય છે, એ ગ્રસ્ત હોય છે. ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયો અપહતિ અસ્તિ, જ્યાં સુધી સશરીરી છીએ ત્યાં સુધી પ્રિય અને અપ્રિયની જાળમાંથી છૂટી શકાય એવું નથી. અપહતિ એટલે નાશ. અસ્તિ અશરીરમ વાવ સંતમ ન પ્રિયાપ્રિયે સ્પૃશતઃ, જો અશરીર હોય, આત્મા અશરીરી છે અને માટે એને પ્રિય અને અપ્રિય સ્પર્શ જ કરતા નથી. અશરીરમ વાવ સંતમ, વાવ કેમ આવ્યું છે? વૈ અને એચોય વાયાવહ એટલે અવ થયું, જોવું પડશે મારે પણ. વૈ હોય અને પછી ના અવસંતમ, સંતમ શરીરમ સંતમ છે, અશરીરમ. હા, એટલે વૈ છે ને જે, એનું એચોય વાયાવહથી અવ થયું છે. એચોય સંધિ છે. તો હવે આપણે થોડુંક આ મર્ત્યમ ઇદમ શરીરમ જોઈ લઈએ. Recording in progress. મર્ત્યમ એટલે મરણધર્મી કે મરણ વિનાશી, એમ જેનો વિનાશ થાય છે એને મર્ત્ય કહેવાય છે. આત્તમ એટલે ગ્રસ્તમ, મૃત્યુના સતતમ આપતમ એટલે વ્યાપ્તમ, એટલે આત્તમ એટલે વ્યાપ્ત ગ્રસ્ત, આટલા બધા અર્થ છે. મૃત્યુ વડે વ્યાપ્ત છે, શરીરનો દરેકે દરેક કોષ કંઈક ને કંઈક વિકાર વિનાશ અને સતત કન્ટિન્યુઅસલી પ્રાપ્ત થઈ જ રહ્યો છે. એટલે સદા વ્યાપ્તમ મૃત્યુના, જેમ ઓલું ભાગવતમાં પણ નૈમિષારણ્ય ચક્ર વગેરે જે ફરતું આવે છે. એટલે પરીક્ષિતને કીધું 7મા દિવસે તક્ષક કરડશે, તો કયો 7મો દિવસ? એમ 7મા દિવસે આવવાનો છે, એટલે ગમે ત્યારે એમ, એવી રીતે 7મા દિવસે તો બધા દિવસ 7મા જ છે ને. હા, બધા વાર 7મા જ છે. એટલે જો ભાષ્યમાં તો સુંદર બધી ચર્ચા આવશે, પણ આપણે થોડુંક આત્તમ એટલે આ વત્તા દા ધાતુ છે, એનું પાસ્ટ ભૂત કૃદંત, હા, પાસ્ટ પેસિવ પાર્ટિસિપલ છે. ચૈતન્ય આત્મા જે સાક્ષી છે એ અશરીરી છે. અશરીરી એટલે શરીર વગરનો એવો અર્થ નથી, શરીરથી વિવિક્ત, શરીરથી જેનો વિવેક છે, શરીર કરતાં સ્વતંત્ર, શરીર કરતાં વિલક્ષણ, શરીર કરતાં કોઈક જુદી જ વસ્તુ આ અશરીરી આત્મા છે. અશરીરી એટલે શરીર વગરનો, શરીરના અભાવવાળો એવું નહીં, શરીરના અભાવવાળો એવો અર્થ નથી. શરીરના સાથેના સંબંધથી રહિત છે, શરીર સાથેના સંબંધથી રહિત છે. જેમ અત્યારે આ હાથ છે એને સૂર્યપ્રકાશ પ્રકાશે છે, એટલે હાથ સૂર્યપ્રકાશવાળો જ હોય તો જ દેખાય આપણને, પણ સૂર્યપ્રકાશને હાથ સાથે નાહવા નીચોવાનો સંબંધ નથી. એટલે સૂર્યપ્રકાશને અહાથ કહેવાય. અહાથ એટલે હાથ વગરનો કહેવાય સૂર્યપ્રકાશ. હા, હાથ સાથે સંબંધ વગરનો સૂર્યપ્રકાશ છે. એટલે હાથને કંઈ પણ થાય, સૂર્યપ્રકાશને કંઈ એ નથી. અશરીરી એટલે શરીર વગરનો કે શરીરના અભાવવાળો એવું અર્થ નથી, શરીર સાથેના સંબંધથી રહી, અસંગ, સ્વતંત્ર અને વિલક્ષણ, અતીત જેને કહેવાય. ના, શરીર જો અહીંયા સંદર્ભ પ્રમાણે શરીરીનો અર્થ શું થશે? શરીર સાથે તાદાત્મ્યાપન્ન થનાર જીવ કે અહંકાર. અને અશરીરીને અહીંયા સાક્ષી અથવા તો
જે ચૈતન્ય નિર્વિશેષ ચૈતન્ય છે જેનો ઉપદેશ અહીંયા ચતુર્થ વિકલ્પમાં તુરીય વગેરે જે છે એ, એટલે અશરીરી એટલે શરીર સાથેના સંબંધથી રહિત, અને સશરીર એટલે આ જે શરીર સાથે જે પોતાને એકમેક થયેલો માને છે, ભેળસેળવાળો માને છે એ, અહંકાર કો, જીવ કો વગેરે, શરીરને જે હું માને છે. હા, અહીંયા આ સંદર્ભમાં એટલે શરીરમાં વ્યાપ્ત, શરીરમાં અભિવ્યક્ત થવા, જેમ કે સૂર્યપ્રકાશ હાથ વડે અભિવ્યક્ત થાય છે, સૂર્યપ્રકાશ હાથને વ્યાપીને રહેલો છે, એવી જ રીતે ચૈતન્ય સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, સમગ્ર શરીરને ચેતનવંતુ બનાવે છે, છતાં પણ શરીર કરતાં કોઈક સ્વતંત્ર વસ્તુ છે, સ્વતંત્ર વસ્તુ જેવું બતાવવા માટે જ પ્રવેશ શ્રુતિ છે. એટલે પ્રવેશ કર્યો છે ચૈતન્યએ આ શરીરને હૃદય ગુફામાં. ના, પ્રાપ્ત કરે છે, કંઈ નથી. એટલે ચૈતન્યનો 3 પ્રકારનો સંબંધ છે. આમ તો દૃગ્દૃશ્ય વિવેકમાં ભ્રાંતિજમને, કર્મજમને વગેરે જે કીધેલું છે તાદાત્મ્ય, એટલે ચૈતન્યનો સ્થૂળ શરીર સાથે સંબંધ ક્યાં સુધી હોય? પ્રારબ્ધ પર્યંત હોય. પ્રારબ્ધ પૂરું થાય ને ચૈતન્ય જે છે વિદાય પામે, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી વગેરે. પ્રારબ્ધનો સૂક્ષ્મ શરીર સાથે જે સંબંધ છે એ ભ્રાંતિજમ તાદાત્મ્ય જે છે, એટલે સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય જે છે ને, એટલે સંબંધ પ્રલય પર્યંત રહે. પ્રલયમાં બધા સૂક્ષ્મ શરીરો એક નારાયણ ભગવાન પોતાની નાભીમાં લઈ લે, બધાને સમેટી લે, ત્યારે પછી એ સૂક્ષ્મ શરીર સાથેનો સંબંધ પણ ન રહે. અને કારણ શરીર સાથે, કારણ શરીરમાં આત્માનો જે પ્રવેશ કહો, સંબંધ કહો, તાદાત્મ્ય કહો, એ અનાદિ છે. અજ્ઞાન, હા, અજ્ઞાન સાથે આત્માનો સંબંધ કે તાદાત્મ્ય, અજ્ઞાન ક્યાંથી આવ્યું, કેમ આવ્યું વગેરે એનો કોઈ ઓલું જ નથી. એનો કંઈક કારણ હોય ને તો અજ્ઞાન સાચું થઈ જાય. એટલે આત્માનો અજ્ઞાન સાથે સંબંધ કે અજ્ઞાનમાં પ્રવેશ પણ અજ્ઞાન કલ્પિત જ છે, ખોટે ખોટો જ છે. એમ શાંત, શાંત કહેવાય. હા, અનાદિ છે. આત્માનું કારણ શરીર સાથે તાદાત્મ્ય અથવા તો કારણ શરીરમાં પ્રવેશ અનાદિ છે. આત્માનું અનાદિપણું સ્વરૂપભૂત છે, અજ્ઞાનનું અનાદિપણું કલ્પિત છે, કલ્પવામાં આવેલું છે. કારણ કે એના સિવાય છૂટકો નથી, એટલા માટે કલ્પવામાં આવેલું છે. હા, એટલે આપણા અનુભવોને સમજાવવા માટે અજ્ઞાનને અનાદિ કલ્પવામાં આવેલું છે આચાર્યો વડે. અજ્ઞાનનું અનાદિપણું કલ્પિત છે, પ્રવાહ નિત્યત્વ કહી શકાય, પણ એ પણ ઓલું નાના બાળકને સમજાવવા માટે અનાદિપણું અજ્ઞાનનું કલ્પિત છે. જે દોરીમાંનો સાપ, એની કેટલી ઉંમર થઈ? અનાદિ જ છે. એટલે ખોટે ખોટો છે ને, એટલે રજ્જુ સર્પનું અનાદિપણું કલ્પિત કહેવાય. એમ એટલે એવું જ અજ્ઞાનનું છે. આપણું આ જે કારણ શરીર વગેરે સાથે આ ચૈતન્યનું તાદાત્મ્ય પણ અનાદિ છે, કલ્પિત છે એ. તો ચાલો અહીંયા એક સશરીર અને અશરીર વિશે થોડુંક હજી સમજી લઈએ. તો શરીરમાં વ્યાપ્ત અને શરીરમાં અભિવ્યક્ત થવા છતાં પણ એ જે ચૈતન્ય આત્મા જે છે તુરીય, એ સ્વતંત્ર છે, વિલક્ષણ છે. આત્તો વૈ સશરીર પ્રિયા પ્રિયાભ્યામ, દેહ સાથે તાદાત્મ્ય હોય એટલે સશરીરી કે સશરીર હોવું, એને અહીંયા એમ્બોડીડ, અને ઓલું શરીર સાથેના તાદાત્મ્ય અભિમાનથી ઉપર ઉઠવું, એને અહીંયા સમુત્થાન શબ્દ વગેરે વાપરવામાં આવશે આગળની કંડિકામાં. એટલે પોતાને એમ્બોડીડ માને, શરીરમાં માને, શરીર સાથે સંબંધિત માને, એને અજ્ઞાની કીધેલો છે. એમ્બોડ સશરીરી એટલે અજ્ઞાની, કે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિમાં જે કોઈ પણ કંપન, વિકાર, વિનાશ હોય એ બધા પોતાના એ માની લે છે, હું અને મારા માને છે. એટલે સશરીરી ક્યારે પ્રિય અને અપ્રિય, અનુકૂળ અને પ્રતિકૂળતાથી છૂટી શકે નહીં.
સશરીર હોય કાર્યકારણથી છૂટી શકે નહીં. કાર્યકારણ ભાવ જ સંસાર છે, સાધ્ય સાધન સંબંધ સંસાર છે, એનાથી છૂટી ના શકે. એટલે અપહતિહિ એટલે નાશ. તો સશરીર હોય ત્યાં સુધી અનુકૂળતા પ્રતિકૂળતાથી છૂટી શકાય એવું નથી. અને અશરીરી એટલે શું? ટ્રાન્સેન્ડેન્ટલ એટલે કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી અસંગ, અનટચડ, અનઅફેક્ટેડ, એનાથી તદ્દન વિલક્ષણ તત્વ છે. શરીરનો સાક્ષી પણ કહી શકાય, સાક્ષી એમ. એટલે શરીરનો સાક્ષી જે છે ને એ શરીર નથી અને શરીરનો પોઝેસર કે માલિક પણ નથી. સાક્ષીને માલિક ના કહેવાય. માલિક હોય ને તો પછી શરીર ગમે તે ઊંધું ચત્તું કરે ને તો એનો પછી એને જવાબ આપવો પડે. સાક્ષી તો અસંગ થયા, ઉદાસીન થયા, ઉજાળે છે. એટલે હું શરીર નથી, શરીરનો માલિક નથી. શરીરનો માલિક ક્યારે કહેવાય? આપણે કંઈક પૈસા ખર્ચીને શરીર ખરીદેલું હોય ને, એટલે કે મને આવું શરીર જોઈએ એવું સંકલ્પપૂર્વક આપણે જાણે કે નક્કી કર્યું હોય તો શરીરના માલિક કહેવાય. તો ભગવાને જેવું આપ્યું એવું આપણે સ્વીકારેલું છે. સ્વજનો, આ જે બધી જ વસ્તુઓ ભગવાને આપેલી છે. એટલે ધીમે ધીમે સશરીરમાંથી અશરીરી બનવાનું છે. એટલે કે શું? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એની મર્યાદાઓ, વિશેષતાઓ જે કંઈ પણ છે ને ધીમે ધીમે ઈશ્વર ચરણે નિવેદિત કરવાની. એટલે અશરીરી કોને કહેવાય? શરીરની મર્યાદાઓ કે વિશેષતાઓ એને ઈશ્વર ચરણે જેણે સમર્પિત કરી દીધી છે એવા સંન્યાસીને અશરીરી કહેવાય. ઈશ્વર સમર્પિત, ઈશ્વર નિવેદિત, જેણે આ કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી વગેરે બધા જે ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના બધા શ્લોકો છે, યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ વગેરે બધું. એટલે અશરીરી એટલે શરીર કરતાં ઉપર ઉઠી જવું. તો એમને મફતમાં ઉપર નથી ઉઠાતું. સૌથી પહેલાં શરીરને ઈશ્વર ચરણે નિવેદિત કરવું પડે. એટલે ઈશ્વર ચરણે આપણે નિવેદિત કરી દઈએ. આપણો કાર્યકરણ સંઘાત ઈશ્વરના ચરણે આપણે નિવેદિત કરીએ ત્યારે એને અશરીરી આપણે કહેવાઈએ. એટલે અશરીરી એ આપણો, હાજી બોલો. હા, અને આ છે ને અશરીરી થોડું ક્લિયર કરો ને. અશરીરી એટલે આપણે જે 3 શરીર છે એનાથી આત્મતત્વ એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરથી પર જે આત્મતત્વ છે એ અશરીરી છે. હા, એ અશરીરી છે. આત્મતત્વ અશરીરી છે અને એવા આત્મતત્વને જે હું રૂપે જાણે છે એ વિદ્વાન પણ અશરીરી છે. એટલે એ સાક્ષી થયો, રાઈટ? હા, સાક્ષી છે, આત્મા છે. અને સાક્ષી કે આત્માને જે પોતાનું સ્વરૂપ માને છે એ પણ અહીંયા અશરીરી થયું. અચ્છા, અને શરીરી એટલે જીવાત્મા. હા, શરીરી એવો શબ્દ નથી અહીંયા. અહીંયા સશરીર, સગડીનો સ અહીંયા લખેલો છે. સશરીર. સશરીર એટલે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સંપૂર્ણ કાર્યકરણ સંઘાતની જે મર્યાદાઓ હોય, જે વિશેષતાઓ હોય એને પોતાની માને. ઓકે, હા, ક્લિયર થયું. હા, થેન્ક યુ. એટલે સશરીરી હોય ને એટલે એને ઇંગ્લિશમાં ટ્રાયેન્ગ્યુલર ફોર્મેટ એટલે બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ, જે ચિન્મયાનંદજીની ભાષા છે. આ BMI જેને કહેવામાં આવે છે, એટલે BMI ચાર્ટ સહિત સમજાવતા હતા બડા મહારાજ જે છે એ. એટલે એને ટ્રાયેન્ગ્યુલર ફોર્મેટ કહેવાય. એટલે સશરીર હોવું એટલે સંસારી હોવું, આ બધું ટ્રાયેન્ગ્યુલર ઉપાધિના ધર્મોને બધું જ પોતાના પર ઓઢી લેવું. આપણે ઓઢી લઈએ છીએ. હા, ટ્રાયેન્ગ્યુલર એટલે ત્રિપુટીઓ હોવી બધી જ. ભોગતા ભોગ્યના આ તે બધી જ વસ્તુઓ ત્રિપુટી પરિચ્છિન્નતા. અને અશરીર હોવું. અશરીર હોવું એટલે અહીંયા આપણે વિવેક કરીએ છીએ કે ભૂખ, તરસ વગેરે જે કંઈ પણ ધર્મો, મર્યાદાઓ છે એ ઉપાધિની છે, મારી નથી. એટલે અશરીરી અને એની જે કંઈ વિચારણા કે વિવેક જેને કહેવાય ને એને બાઇનરી ફોર્મેટ કહેવાય. બાઇનરી ફોર્મેટ એટલે અમારે એન્જિનિયરિંગમાં આમ તો સમજી શકાય 1 0 1 0 1 0 એમ. એટલે 1 અને 0. એટલે વિવેકમાં શું? આત્મા, અનાત્મા, સત, અસત બે જ વસ્તુ હોય. ઓલામાં ત્રિપુટીઓ, અનંત ત્રિપુટીઓ હોય ટ્રાયેન્ગ્યુલર ફોર્મેટમાં. અને આમાં બાઇનરી ફોર્મેટ. બાઇનરી ફોર્મેટ એટલે આત્મા અને અનાત્મા, સશરીર, અશરીર એ પ્રમાણે.
સુખ દુઃખ વગેરે જે કોઈ છે એ બધું સશરીરીને લાગે, એના પ્રત્યાઘાત આવેગો બધું હોય, જ્યારે અશરીરી જે છે ને એ બધા આવેગો વગેરેથી રહિત છે. એટલે અશરીરી છે ક્યાં? શરીરથી જુદું ક્યાંક હવે છે એવું નહીં, શરીરમાં જ છે. જેમ કે સૂર્યપ્રકાશ અને હાથ કંઈ એકબીજા કરતાં સ્વતંત્ર હસ્તીઓ છે એવું નથી. સૂર્યપ્રકાશે હાથને વ્યાપીને જ આપણને જણાય છે. એટલે એવી જ રીતે ચૈતન્ય અશરીરી જે છે એ પણ શરીર વડે જ અભિવ્યક્ત થાય છે, શરીરમાં વ્યાપ્ત પણ છે, 5 કોષમાં વ્યાપ્ત પણ છે, છતાં પણ એ 5 કોષથી અતીત છે. એટલે એ પ્રમાણે આપણે દોરી પર સર્પનો અધ્યાય કરીએ એવી રીતે છે જેમ એવી હા રીતે ને? હા, દોરી અને સાપ વચ્ચે જેવો સંબંધ છે ને એવો જ આ શરીર અને ચૈતન્ય વચ્ચેનો છે. એટલે દોરી જેમ બધી જ આવી રીતે આમાં એવું થાય ને કે દોરી જે આપણે છીએ, દોરી જ પોતાને સાપ માની બેઠી છે. દોરીને જોઈને ઘણાને, એને જોનારાઓને ભ્રાંતિ થાય છે. એટલે લાકડી આમ ઠપકારે ને બધું કરે છે. ઘણી બધી વાર લાકડી ઠપકારી તો દોરીને ભ્રમ થઈ ગયો કે હું જ સાપ છું. એટલે એવી જ રીતે આત્માને જેવો ભ્રમ થઈ જાય છે કે હું આ શરીર છું. આવી રીતે જ સમજાવવામાં આવે છે. એટલે પ્રતિપળ મૃત્યુ દ્વારા આ શરીર ગ્રસ્ત છે. ચર્વિત, ચર્નિંગ એટલે ઓલું મિક્સરમાં આપણે જાણે કે દળાઈ રહ્યા છીએ. મૃત્યુના આ બધા ધર્મો છે બધા એના વડે. એટલે સ્થૂળ સૂક્ષ્મ વગેરે બધું જ આ રીતે છે. અવિવેકમય આત્મભાવ આ શરીરમાં હોવો, હું આ શરીર છું, શરીર હું જ છું. એટલે હું અને આ અહમ અને ઈદમને બંનેને ભેગા કરી દીધા. બંને રીતે હું આ શરીર છું, આ શરીર હું જ છું. એ પ્રમાણે આવું માનીએ ને સશરીર બનવું એવું કહેવાય. સશરીર ભ્રાંતિથી બની ગયા છીએ. અશરીરી આપણો મૂળભૂત સ્વભાવ છે. આપણે હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે મારે શ્રવણ મનન નિધિધ્યાસન વેદાંતની સાધના કરીને મારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, શરીરના સાથેના તાદાત્મ્ય વગેરેથી છૂટવાનું છે. એ શ્રવણ કરીશું, થોડું સાચું વિચારભાથું મળશે, પછી નિધિધ્યાસન કરીશું, મનન વગેરે કરીશું, ત્યારે શરીરથી છૂટા પડીશું. એટલે આવું બધું જ્યાં સુધી છે ને ત્યાં સુધી નહીં છૂટા પડી શકીએ. એટલે હું મુક્ત છું. શ્રવણ મનન નિધિધ્યાસન શેના માટે કરવાનું છે? શરીર ભાવથી, દેહાધ્યાસથી મુક્ત થવા માટે નથી શ્રવણ મનન નિધિધ્યાસન. બરોબર. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા આપણે શરીરથી છૂટા પડવાનું છે. એટલે ઇન ધ સેન્સ કે તાદાત્મ્ય તોડવાનું છે. એટલે એ દિશા જે છે ને એ ખોટી પકડાય છે. જાણે કે શ્રવણ કરતી વખતે પણ ચલો હવે શરીરથી છૂટા પડીએ વગેરે એવું બધું. નિધિધ્યાસન વખતે પણ એવો જાણે કે પ્રયત્ન હોય કે હું આ શરીર નથી, શરીરનો સાક્ષી છું, શરીરની મર્યાદાઓનો સાક્ષી છું. આવું બધું કહીને આપણે જાણે કે શરીરથી છૂટા પડવાનો પ્રયત્ન કરીએ છીએ. શરીરને એક ઓબ્જેક્ટ તરીકે, દૃશ્ય તરીકે જોવાનો પ્રયત્ન કરીએ છીએ નિધિધ્યાસન વખતે. અને આપણે પોતે પોતાને દ્રષ્ટા સ્વરૂપે સમજીએ, સ્વીકારીને બની રહીએ વગેરે. એટલે આવી વસ્તુ જે છે ને, એટલે આપણી મૂળભૂત જે વિચારણા છે એને જ થોડીક એનો અભિગમ બદલવાનો છે. આપણે જે પણ શ્રવણ વગેરે કરીએ ને એ વખતે શ્રવણ દ્વારા કંઈક આપણે આવી રીતે પ્રાપ્ત કરીએ નિધિધ્યાસન મનન દ્વારા, એવું સમજવાનું નથી એમ. એટલે અશરીરી આપણો મૂળભૂત સ્વભાવ છે, આપણી હકીકત છે. સશરીર કેમના બન્યા, કેમનું માની લીધું આપણે પોતાને. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન સશરીરી રૂપી ભ્રાંતિને નિર્મૂળ કરવા માટે છે. શ્રવણ મનન નિધિધ્યાસન સશરીરી હોવા રૂપી ભ્રાંતિને નિર્મૂળ કરવા માટે છે. જિજ્ઞાસુનો મૂળભૂત પુરુષાર્થ અજ્ઞાન નિવૃત્તિ છે, અજ્ઞાનજન્ય ભ્રમની નિવૃત્તિ. એટલે મોક્ષ કે પરમાનંદ વગેરે તો એ ભ્રાંતિની પાછળ જ આવૃત્ત છે. એટલે ભ્રાંતિની નિવૃત્તિ આપણો પુરુષાર્થ છે હકીકતમાં, અજ્ઞાન નિવૃત્તિ. એટલે સુખ દુઃખ, એટલે નિધિધ્યાસન કેવું હોવું જોઈએ? હું આ શરીરથી જુદો છું, બરાબર છે, શરૂઆતમાં થોડુંક હોય,
પણ સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ બધું મારામાં નથી ને ખોટે ખોટું જણાય છે. એટલે આપણે કઈ રીતે આપણને જોવાના છે, સુખી દુઃખી કરતા ભોગતા વગેરે જે કંઈ પણ હોય, સ્વભાવતઃ સુખ દુઃખ આત્મામાં નથી, મારામાં નથી, સ્વભાવતઃ નથી, ઉપાધિને લીધે પ્રતીત થાય છે. એટલે સ્ફટિકને નિધિધ્યાસન કરવું હોય તો કેવું કરે કે આ લાલ રંગ હું નથી, લાલ રંગ મારો નથી, એવું નિધિધ્યાસન કરે સ્ફટિક? તો સ્ફટિકે નિધિધ્યાસન કેવું કરવાનું હોય? ફૂલના કારણે મારો કલર, હું નિરંગ છું. આ જે ફૂલ મારી બાજુનું જે ઉપાદેય છે, ઉપાદેય, હા, એનો જે અધ્યારો મને મેં કર્યો છે, અને એટલા માટે હું કલરિંગ લાગુ છું. આ લાલ રંગ મારું નથી, મારું નથી. હા, લાલ રંગ મારો સ્વભાવ નથી, મારા વિશેની હકીકત નથી, મારામાં ઉપાધિને લીધે કલ્પાય છે. બરાબર? સ્ફટિકનું નિધિધ્યાસન આવું હોય. એવી જ રીતે હું સુખી દુઃખી નથી, હું ભૂખ્યો તરસ્યો નથી, હું ચૈતન્ય છું, એટલે આવું નિધિધ્યાસન નહીં. સુખ દુઃખ ભૂખ તરસ બધું મારામાં ઉપાધિને લીધે કલ્પાયેલું છે. વાસ્તવમાં મારે એની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, સ્વભાવ નથી. પુણ્ય અને પાપની ઉપાધિને લીધે મારામાં સુખ દુઃખનો કલ્પાય છે. મારામાં પુણ્ય હોય તો સુખ કલ્પાય, પાપનો ઉદય થયો હોય તો દુઃખ કલ્પાય. એટલે અશરીરી મારો મૂળ સ્વભાવ છે, સશરીરતા મારામાં ઔપાધિક છે. ઔપાધિક છે એટલે ઉપાધિને લીધે જણાય છે, પ્રતીત થાય છે, કલ્પાય છે. જણાય છે, પ્રતીત થાય છે, કરતા કલ્પાય છે એમ. એટલે હું સ્વરૂપે, એટલે અશરીરતા મારી વિશેની નિરુપાધિક, જેને બિનશરતી કે નિરતિશય વાસ્તવિકતા છે. એટલે આત્મા વગેરે જે છે એ તો આનંદ સ્વરૂપ જ છે. પુણ્યને લીધે જે અનુભવાય ને એને સુખ કીધેલું છે. એટલે સુખ અને આનંદ વચ્ચેનો જે કંઈ તફાવત સમજવો હોય તો સુખ જે છે એટલે ઘણીવાર સંદર્ભ પ્રમાણે સમજવાનો છે. આનંદ સ્વરૂપ છે. પુણ્યને લીધે આનંદ જે આવી રીતે અભિવ્યક્ત થાય એને સુખ કીધેલું છે. એટલે અનુકૂળ પુણ્યના ફળ સ્વરૂપે અનુકૂળ વિષય વ્યક્તિ પરિસ્થિતિનો અનુભવ થાય એને સુખ કીધેલું છે. એટલે સુખ ઔપાધિક છે, આનંદ સ્વાભાવિક છે. આપણને જે કંઈ પણ સુખ અનુભવાય છે તો ઉપાધિગત જ છે. એ સુખ દુઃખથી ઉપલક્ષિત સમગ્ર સંસાર જે છે ને એ આત્મા પર આવી રીતે કલ્પાયેલો છે, એ મારો મૂળભૂત સ્વભાવ નથી. તો મઘવન મહનીય ગુણોથી સંપન્ન હોય, પૂજનીય ગુણોથી સંપન્ન હોય એને મઘવન કીધેલું છે. તો ભગવાન આવી રીતે તીવ્ર મુમુક્ષા, તીવ્ર આત્મ અનાત્મ વિવેક વગેરે ધરાવે છે, અને માટે સ્થૂળ શરીરને, સૂક્ષ્મ શરીરને, કારણ શરીરને એ ઓબ્જેક્ટ રૂપે, દૃશ્ય રૂપે એક એ જોઈ શક્યો છે, અને માટે એકમેક નથી સમજતો પોતાને આ સ્થૂળ શરીર ઉપાધિ સાથે. એટલે સ્થૂળ શરીરમાં પ્રવેશ થયો છે ચૈતન્યનો, એટલે કે એના કરતાં જુદો હોય તો જ પ્રવેશ થાય ને. પ્રવેશ એટલે તાદાત્મ્ય. તાદાત્મ્ય કોની જોડે થાય? આપણે જેનાથી જુદા હોઈએ એની જોડે જ આપણું તાદાત્મ્ય થાય. એટલે વાસ્તવિકતા તો આપણી જે તાદાત્મ્ય વગર આપણા મૂળભૂત સ્વભાવ એ જ આપણી પોતાની વાસ્તવિકતા છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ત્રણેય જે શરીરો જે છે એને આવી રીતે પ્રકાશિત કરનાર અસંગ સાક્ષી આત્મા છે, અસ્પૃષ્ટ છે. અશરીર એટલે અસ્પૃષ્ટ છે, બધાથી નિષ્પક્ષ છે, અસંગ છે, ઉદાસીન છે. આવા બધા શબ્દો પણ વાપરી શકીએ આપણે. સાક્ષ્યના પરિવર્તનોથી સાક્ષીમાં કોઈ વિકાર કે વગેરે પ્રભાવ જન્મતો નથી. સાક્ષી વિના કોઈ વ્યવહાર ના થાય, પરંતુ સાક્ષીને વ્યવહારનો કોઈ જ પ્રભાવ વગેરે નથી. સ્વયં સાક્ષી ક્યાંય કરે નહીં, ક્યાંય હાથ મૂકે નહીં, છતાં પણ કોઈ વ્યવહારનું દાયિત્વ સાક્ષીનું નથી. દાયિત્વ એટલે માલિક નથી સાક્ષી, કોઈ જ વ્યવહારનો માલિક નથી. જેમ આપણે દર્પણ સામે ઊભા હોઈએ
તો આપણો દર્પણમાં પ્રતિબિંબ દેખાય, મુખનું પ્રતિબિંબ દેખાય. તો દર્પણમાં મુખનો પ્રવેશ થયો છે એવું કહેવાય. દર્પણમાં મુખનો પ્રવેશ એટલે દર્પણમાં મુખનો આભાસ આવે છે, જન્મે છે. એવી રીતે ચૈતન્યએ શરીરમાં પ્રવેશ કર્યો છે. પ્રવેશ કર્યો છે એટલે શું? પ્રતિરૂપ, એનું જે પ્રતિબિંબ પડે છે, પ્રતિરૂપ ઉપલબ્ધ થાય છે. એટલે પ્રવેશ એટલે દર્પણમાં જે પ્રતિબિંબ છે મુખનું, એ કેવું આપણા મુખ જેવું જ છે. તો એવી રીતે ચૈતન્યનું અંતઃકરણમાં જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિરૂપ અંતઃકરણ જેવું હોય ને એવું થઈ જાય છે. દર્પણ જેવો હોય ને એવું થઈ જાય. દર્પણ મલિન હોય તો મલિન લાગે વગેરે. એટલે પ્રતિરૂપ કહેવામાં આવે છે પ્રતિબિંબને. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય. બૃહદારણ્યકની બહુ જ ફેમસ કંડિકા છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. દરેકે દરેક ઉપાધિમાં પ્રવેશ કરીને જે પરમાત્મા છે એ પ્રતિરૂપ થઈ ગયા. પ્રતિરૂપ થઈ ગયા એટલે આવી રીતે પ્રતિરૂપ થયેલા લાગવા લાગ્યા. જેમ પાણી છે અનેક પાત્રમાં ભરીએ એટલે કેવું પ્રતિરૂપ થઈ જાય. તે પાત્રનો આકાર જાણે કે ધારણ કરી લે. અગ્નિ જાણે કે દરેકે દરેક ઈંધણ, નાના મોટા લાકડા વગેરે જે છે એનો આકાર ધારણ કરી લે. પ્રતિરૂપ કહેવાય. એટલે આત્માનો અનાત્મ શરીરમાં પ્રતિબિંબ થવું પડવું એને જ આવી રીતે પ્રવેશ કહેવામાં આવેલો છે. તાદાત્મ્ય કહેવાય. હા, પ્રવેશ એટલે તાદાત્મ્ય. તાદાત્મ્ય અધ્યાસ એવું પણ કહી શકાય. સાચે સાચું અહીંયા તાદાત્મ્ય નથી, માનવામાં આવે છે, કલ્પવામાં આવેલું છે. જેમ કે આપણે આપણા મુખાભાસ સાથે આ મારું જ મુખ છે એવો વ્યવહાર કરીએ છીએ અને માટે એ જ પ્રમાણે વ્યવહાર થાય છે. ઘડામાં આકાશે પ્રવેશ કર્યો છે એવું કહેવાય. એટલે ઘડામાં આકાશની પ્રતીતિ છે, દર્પણમાં મારા મુખની પ્રતીતિ છે. એવી રીતે શરીરમાં મારા ચૈતન્ય સ્વરૂપની પ્રતીતિ છે. એટલે પ્રતીતિને જ પ્રવેશ કીધેલો છે. એટલે સશરીરી હોવું એ પ્રતીતિ માત્ર છે, અશરીરી હોવું એ મારો મૂળભૂત સ્વભાવ છે. એટલે ઉપાધિ અનુસાર આત્મા પ્રતિરૂપ ભાસે છે, ઉપાધિ જેવો ભાસે છે. હકીકતમાં એવું નથી. એટલે ત્રિવિધ શરીરમાં આવી રીતે આત્મા તો ઉપલબ્ધ છે અસંસારી રૂપે. સંસાર અને એનો અભાવ બંને એક સાથે ઉજાળે ને એને સાક્ષી કીધેલો છે. એટલે અવિવેકથી આપણે પોતાને સશરીરી કે જીવ વગેરે માનીએ છીએ. વિવેકથી સાક્ષી રૂપે આપણે પોતાને સમજવાના છે અને એ જ આપણે વિશેની હકીકત છે. સંસાર એટલે સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ ભ્રમથી કલ્પાયેલું છે અને સંસારનો અભાવ જે છે ને એ આપણામાં સાચે સાચું કોઈ જ એનો ભાવ નથી, અભાવ જ છે. એટલે આત્મા અસંસારી જ છે. સંસરણ અનાત્મ પક્ષીય છે. અનાત્મ પક્ષીય છે એટલે અનાત્મા પક્ષે રહેલું છે. સંસરણ કર્મ અને કર્મફળ પ્રમાણે ગતિ જેની થાય છે એ તો અનાત્મ શરીરની જ થાય છે અને માટે આત્મા તો અસંસારી જ રહે છે. અજ્ઞાન આપણને વિચારવા જ દેતું નથી. એટલે અવિચારનું કારણ અજ્ઞાન છે. અવિચાર સિદ્ધ સંસાર. તો સંસાર અવિચાર સિદ્ધ છે. અજ્ઞાન એવું આપણને વિચારવા જ દેતું નથી. અજ્ઞાન મૂળભૂત રીતે પ્રથમ અભિવ્યક્તિ અજ્ઞાનની સાક્ષી અને અહમવૃત્તિની ભેળસેળ. અહમવૃત્તિ જે છે જન્મે અને સાક્ષી સાથે એની ભેળસેળ થઈ જાય એ અજ્ઞાનની પ્રથમ અભિવ્યક્તિ છે. એ મિથ્યા નિર્ણય થઈ જાય છે કે હું સાક્ષી નહીં પરંતુ હું આવી રીતે અહમવૃત્તિ છું એવું આત્મા તાદાત્મ્ય અભિમાન કરી લે છે. એ અજ્ઞાનજન્ય નિર્ણય છે. અવિચારેણ કૃત બંધ. બંધન અવિચાર સિદ્ધ છે. વિચારેણ નિવર્તતે. વિવેક વિચારપૂર્વક નિવર્તિત થાય છે. એટલે અજ્ઞાનનો મહિમા આવો છે. અનેક યુક્તિઓ અનેક પ્રમાણો ઉપલબ્ધ હોવા છતાં અજ્ઞાન આવી રીતે પોતાને આત્મા જે છે શરીરને જ આત્મા માની લઈએ છીએ. આત્મા કે સાક્ષી જે છે એને આત્મા આપણે સમજતા નથી. સ્થૂળ શરીરથી આત્માનો વિવેક વગર પાંડિત્યએ સમજી શકાય છે.
કારણ કે સ્થૂળ શરીર સ્વપ્નમાં નથી, સુષુપ્તિમાં નથી વગેરે. સ્થૂળ શરીર કરતાં હું જુદો છું ને એના માટે કંઈ બહુ ભણવાની જરૂર નથી. છતાં શરીરના જ વિચારો કેટલા બધા આપણને વળગી જાય છે, વિરુદ્ધ કલ્પનાઓ વળગી જાય છે. એટલે આ બંધન જે છે એટલું બધું ઘર કરી ગયેલું છે. એટલે સૂક્ષ્મ શરીરથી આત્માનો વિવેક કરવો હોય ને તો સુષુપ્તિ અવસ્થા જ એકમાત્ર યુક્તિ છે આપણી પાસે. સૂક્ષ્મ શરીરથી આપણો વિવેક કરવો હોય તો સુષુપ્તિ વિચારથી થાય. કારણ શરીરથી આત્માનો વિવેક કરવો હોય તો સાક્ષીની વિચારણા. કારણ કે કારણ શરીર શું છે, ત્યાં કોઈ ભાન નથી. એટલે કારણ શરીરથી આપણને આપણો વિવેક કરવો હોય તો શું છે આપણી પાસે રસ્તો કે જાગ્યા પછી આપણે એવું સમજીએ કે આ કંઈ નહોતું, એનો હું સાક્ષી હતો. એટલે સાક્ષીને પકડીશું, અજ્ઞાન અને આનંદના સાક્ષીને. આનંદનો અનુભવ થયો હતો. અજ્ઞાન એટલે સર્વનો અભાવ છે, એ વખતે નિર્દુઃખ અવસ્થા છે, નિર્દ્વૈત અવસ્થા છે. એટલે એના સાક્ષીના વિચારથી આપણે કારણ શરીરથી વિવેક કરી શકીએ છીએ. એટલે શરીરમાં આત્માનો પ્રવેશ અજ્ઞાન થકી છે. બરોબર? આ વાક્યનો અર્થ શું થાય? શરીરમાં આત્માનો પ્રવેશ અજ્ઞાનને લીધે છે. એટલે શું? પ્રવેશ કર્યો છે ને એવી જ ખબર નથી. હું શરીર છું એવું માની લીધું છે. શરીરમાં મેં ચૈતન્યએ પ્રવેશ કરેલો છે એવી જ ખબર નથી. અજ્ઞાનને લીધે પ્રવેશ છે એટલે શું? જાણે કે પ્રવેશ થયો જ નથી, હું જ આ શરીર છું, કોઈ અડી તો જુએ મને એમ. એટલે પ્રવેશ છે એવું માનવા જ તૈયાર નથી આપણે. હું આ શરીર જ છું એવું માની લીધું છે અજ્ઞાનને લીધે. એટલે એવું લાગે છે કે શરીરથી અતિરિક્ત, એટલે સ્વતંત્ર હું નથી, શરીર જ છું. એટલે સાક્ષી શરીરને સત્તા સ્ફૂર્તિથી અનુગ્રહિત કરે છે. સાક્ષીનું દાયિત્વ એટલું જ છે કે એ અંતઃકરણ દ્વારા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધાને અનુગ્રહિત કરે, સત્તા સ્ફૂર્તિ આપે. પરંતુ સાક્ષી મોહવશ આવી રીતે સાક્ષ્ય સાથે તાદાત્મ્ય કરી લે છે. એટલે મોહનું સામર્થ્ય અસીમ માનેલું છે બધાએ. મોહિત થઈ જઈએ તો ભાન ભૂલી જઈએ છીએ. અને એટલે મોહ નિવારણ માટે આત્માનું સમુત્થાન, આત્માને જેવો આપણે શાસ્ત્ર વગેરેએ કીધેલો છે એ પ્રમાણે સમજવાનો છે. તો હવે ભાષ્ય સાથે આપણે આ કંડિકાનો વિચાર કરીશું આવતી વખતે. સશરીરી અને અશરીરી. તો અશરીરી એ સ્વભાવ છે. સશરીરતા નથી ને ખોટી જણાય છે, રજ્જુ સર્પની જેમ. એ સશરીરતાથી મુક્ત થવા માટે શ્રવણ મનન નિધિધ્યાસન નથી. શ્રવણ મનન નિધિધ્યાસન સશરીર ભાવની પોકળ એટલે ભ્રાંતિ જ છે એવું સમજવા માટે છે. સશરીરતા ભ્રાંતિ માત્ર છે એવું સમજવા માટે શ્રવણ મનન નિધિધ્યાસન છે. સશરીરતાથી છૂટવા માટે શ્રવણ મનન નિધિધ્યાસન નથી. હા, મિથ્યા છે. એટલે આપણે આપણા માન્યતાઓને ભ્રામક સિદ્ધ કરવાની છે એમ. હું શરીર છું એ માન્યતા છે, એવો અનુભવ નથી આપણને. માન્યતાના આધારે જ જીવન જીવીએ છીએ. એટલે એ પ્રમાણે માન્યતાઓને ભ્રમ રૂપે આપણે જોવાની છે. આ બધું વિચાર પાછું આપણને મળે એનાથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.